નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું સમગ્ર ગુજરાતમાં આવનારી 7 મેના રોજ મતદાન યોજવા જઈ રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારે ભાજપ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરો અને ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સાયકલ મેરેથોન દોડમાં હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોને મતદાન માટે જાગૃતિ આવે તે માટે વહેલી સવારે સાયકલ મેરેથોન દ્વારા લોકોને વહેલા મતદાન કરવા માટેનું પણ જણાવ્યું હતું। ગરમીમાં વહેલું મતદાન થાય તો ગરમીથી પણ રાહત મળે તો ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થકો પણ સાયકલ મેરેથોનમાં જોડાયા હતા। હિંમતનગરના મહાવીરનગર ખાતેથી પ્રસ્થાન કરી શહેરના અલગ અલગ માર્ગો પર ભ્રમણ કરી સિંધી સમાજની વાડી ખાતે સમાપન થયું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। आज रोज हिम्मतनगर विधानसभा में युवा मोर्चा द्वारा आवनार लोकसभा इलेक्शन में शोभनाबेन बारैया माटे युवा मोर्चाए सवारे 7 वागे साइकल रेली आयोजन कर्युं हतुं। मैं हूँ मोदी परिवारना भागरूपे आज 7 तारीखे वधुमां वधु वोटिंग थाय ते माटे युवाओए समग्र हिम्मतनगर शहर में साइकल चलावीने एक संदेश पाठव्यो हतो। फरी एकवार 400 पारना नारा साथे मोदी साहेब ने वडाप्रधान बनाववा माटे सर्व हिम्मतनगर विधानसभा सौ मतदारों जागृत करवा माटे आजनी आ रेली काढी हती। एनी अंदर फरी एकवार 50,000 थी वधु लीडे हिम्मतनगर विधानसभा साबरकांठाने लीड आपशे ए ज अभ्यर्थना साथे सौनो खूब खूब आभार। सौ मतदारों ने नम्र विनंती है कि अतिशय गर्मी पड़ती होवाना कारणे 7 तारीखे सौ सवारे वहेला पोतपोतानुं वोटिंग करी अने आपणी सौनी जवाबदारी पूरी करीए तेवी हूँ इच्छा व्यक्त करूं छूं।